આજે સરસપુરમાં મામેરાના દર્શન સરસપુર રણછોડરાય મંદિરે મામેરાના દર્શન ભક્તો કરી શકશે। અલૌકિક મામેરાના દર્શન યજમાન ત્રિવેદી પરિવારે કર્યું। મામેરું આભૂષણો, વાઘા, પાઘડીઓ તેમજ સોના ચાંદીના હાર સહિત શૃંગાર અર્પણ મામેરાના દર્શન માટે સમયમાં વધારો પણ કરાયો છે। તો સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી કરી શકાશે દર્શન। મામેરું છે તે કરવામાં આવતું હોય છે અને આ મામેરું કરવું એ પણ ભગવાનનું એક લાવો હોય છે। ત્યારે ત્રિવેદી પરિવાર છે કે જેને આ મામેરું કરવાનો લાવો મળ્યો છે અને મામેરાનો દર્શન કરવાનો લાવો પણ સરસપુર વાસીઓને મળ્યો છે। અત્યારે રણછોડરાયજી મંદિર છે કે જ્યાં મામેરું છે તે પાથરવામાં આવ્યું છે। આજે ભક્તો છે તે તેને દર્શન કરી શકશે। આપણી સાથે છે મંદિરના ટ્રસ્ટી ઉમંગભાઈ, અત્યારે મામેરું છે પાથરવામાં આવ્યું છે, ભક્તો દર્શન કરી શકશે, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ ભગવાન સરસપુર આવતા હોય છે એટલે કે તમને એક કહેવાય છે મોસાળ અને મોસાળમાં કેવો માહોલ? આ 148મી રથયાત્રાના અનુરૂપે આ વર્ષે પણ દર વર્ષની જેમ 11ના શુભ દિને ભક્તોને જે મામેરા દર્શન જે કરવામાં આવે છે એ રીતે આ વર્ષે પણ કરવામાં દર્શન રાખેલા છે। અને આ વર્ષે જે સમયનો ફેરફાર કરવામાં આવે છે, જેમ કે દર વર્ષે વધુ દર્શનાર્થી અહીંયા દર્શને આવે છે અને ભીડભાડ હોય છે, એટલે ભીડભાડ ન થાય અને શાંતિથી દર્શન કરે અને વધુને વધુ ભક્તો અહીંયા દર્શનનો લાભ લે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે। અને અહીંયા આગળ સમય જે સવારના આજે 11:30થી લઈને સાંજના 8 વાગ્યા સુધીનો અહીંયા સમય ફાળવેલ છે। 8:30 વાગ્યા સુધી, સાંજના 8:30 વાગ્યા સુધી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। રથયાત્રા આવતી હોય છે ત્યારે ખૂબ જ ભીડ હોય છે અને ભક્તો દર્શન કરવાનો લાવો મળતો નથી, ત્યારે આ મામેરાના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। કેમેરામેન પંકજ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો મામેરાના દર્શન માટે મોટી સંખ્યામાં આવ્યા છે ભક્તો। ભજન મંડળીઓએ સરસપુરમાં જમાવી છે રમઝટ। હરિભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ રહ્યા છે। ગણતરીના દિવસો બાકી છે અને ભગવાન જગન્નાથ અત્યારે સરસપુર એટલે કે મોસાળમાં છે, ત્યાં મોસાળમાં લાડ લડાવવામાં આવે છે અને જે મામેરામાં અર્પણ કરવાની જે ભગવાન માટે વાઘા લેવામાં આવ્યા છે તેના દર્શન કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ભક્તો છે ત્યાં આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે આજ આખો દિવસ મામેરાના દર્શન થઈ શકશે। ભગવાનને પણ અહીં લઈ અને ભક્તો છે તે આવ્યા છે। દર્શન કરવા આવ્યા છો, મામેરાના દર્શન કરવા પણ એક લાવો હોય છે, બહુ સુંદર લાવો હોય છે અને નસીબવાળા છીએ અમને કે આ લાવો અમને મળ્યો છે અને અમને આજે મોકો મળ્યો છે, અમને ગુમાવવા નથી માંગતા। સરસપુરમાં રહો છો? સરસપુરમાં રહીએ છીએ અને આ મોકો જે મળ્યો છે, અમે રણછોડજીના બહુ મોટા ભક્ત છીએ। અમારા બેન ડાકોરથી વિલોંગ છે એટલે અમે બહુ ભાગશાળી માનીએ છીએ। આપ પણ આવ્યા છો દર્શન કરવા માટે, શું કહેશો? બસ ભગવાન આવીને આવી કૃપા વરસાવતા રહે અને હંમેશા એમના દર્શન કરીને અમે આ લાવો લઈ લઈએ। અમને ભગવાન અમારા ભાણિયા જ અમારા અહીંયા સરસપુરમાં આવે છે, અમને બહુ આનંદ છે, અમને બહુ ગર્વ છે કે કાયમ માટે અમારા ભાણિયા અમારા સરસપુરમાં રહે અને અમને આશીર્વાદ આપે અને અમને સુખ શાંતિ આપે અમારા સરસપુરમાં, એટલે અમારા ભગવાનને પ્રાર્થના છે। ભગવાન છે તે ભાણે છે અત્યારે સરસપુરમાં અને સરસપુરમાં અત્યારે ભગવાન છે એટલે કે ભક્તો પણ ખૂબ જ ખુશ છે કે ભગવાન અહીં અમારી સાથે છે અને ભગવાનના લાડ લડાવવાનો એક લાવો છે તે મળ્યો છે। આજે મામેરાના દર્શન કરવાનો પણ લાવો છે સરસપુર વાસીઓને છે તે મળ્યો છે, પરંતુ બહારથી પણ લોકો આવતા હોય છે એટલે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે આજે સાંજ સુધી મામેરાના દર્શન થઈ શકશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। 27 જૂને ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવાની છે, ત્યારે આજે સરસપુર રણછોડરાય મંદિરે ભક્તો અલૌકિક મામેરાના દર્શન ખુલ્લા મુકાયા। આ વખતે યજમાન ત્રિવેદી પરિવાર દ્વારા મામેરું કરવામાં આવશે। મામેરામાં આભૂષણો, વાઘા, પાઘડીઓ તેમજ સોના ચાંદીના હાર સહિત શૃંગાર અર્પણ કરાશે। મામેરાના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। આ મામેરાની કોઈ કિંમત આંકી શકાય નહીં। આ તો જગતનો નાથ, જ્યારે અમને લાવો મળ્યો છે જગન્નાથનું મામેરું કરવાનો
એટલે લાખેણું મામેરું છે આજે અમારું, અને અમારો હરખ આમ આજે સમાતો નથી એટલો અમારો હરખ છે. આવતીકાલે ના થવાના જ એના માટે એક જગન્નાથની થીમ ઉપર મામેરું અમે ત્યાં ગોઠવીશું. મામેરું અમે વાસણાથી વાજતે ગાજતે અમારા ઘર સુધી લઈ જઈશું. એમાં ડીજેથી માંડીને નાસિક ઢોલ, નાચવાવાળા ગાવાવાળા લગભગ 2,000 થી 5,000 લોકો વાસણાનો લાભ લેશે એવી વ્યવસ્થા કરી છે. અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરું રાખવામાં આવ્યું છે. ત્યારે વાસણાવાસીઓ તથા પશ્ચિમ વિસ્તારના લોકો મામેરાના દર્શન કરી શકે તે માટે અમદાવાદના વાસણા વિસ્તારમાં મામેરાના દર્શન કરી શકશે. રથયાત્રાની તૈયારી તડામાર ચાલી રહી છે. મામેરાના દર્શન બાદ ખાસ કરીને મામેરું અમદાવાદના વાસણા વિસ્તારમાં પણ લોકોને જોવા મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આપ જુઓ છો આ વખતે ખાસ કરીને રથની થીમ ઉપર ભગવાનનું મામેરું છે તે વાસણાવાસીઓ સહિત તમામ લોકોને અહીં તેના દર્શનનો લાભો મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મામેરાના યજમાન છે જાગૃતિબેન ત્રિવેદી, મનીષભાઈ ત્રિવેદી, તેમની સાથે વાત કરીશું. જાગૃતિબેન, જે પ્રકારે આયોજન કર્યું છે જાણે ભગવાન સાક્ષાત જ અહીં હોય તેવો અનુભવ થાય, કેવું આયોજન છે, કેટલા લોકો આવશે, કેવા પ્રકારના આયોજન સાથે કેટલા દિવસ સુધી ભગવાનના મામેરાના દર્શન લોકો કરી શકશે? આ વખતે એવું આયોજન કર્યું છે કે જાણે સામાન્ય પબ્લિક આવે તો પણ એને એવું લાગે કે અમે જાણે રથયાત્રામાં છીએ અને રથયાત્રામાં આવીને ભગવાનના મોસાળાના દર્શન કરી રહ્યા છે એ પ્રકારની એ લોકોને અનુભૂતિ થાય માટે અમે આ રીતનું આયોજન કર્યું છે અને ભગવાન જગન્નાથના રથ એ રીતે અમે બનાવડાવ્યા છે. આ વખતે અમે એવું નક્કી કર્યું હતું કે ત્રિવેદી પરિવાર આખો ભેગો થઈ નાની જાણે મામેરું આપણે ભાણેજનું કરતા હોય એના કરતાં 100 ગણું નાના ડિસિઝન લઈ અને એક આખું આયોજન બને અને એની સાથે અમારા અરિયન સોસાયટીના તમામ રહીશો જોડાય એવું અમે કર્યું. આ આખી રથની થીમ થર્મોકોલ ઉપર છે અને એના કારીગરો સાથે ડિસ્કશન કરી અને આખી 2 દિવસ જાગી અને જે ભગવાનના રથ અત્યારે જમાલપુર છે એની આખી પ્રતિકૃતિ અહીંયા ઊભી કરી. કેટલા દિવસમાં તૈયાર થયું, કેટલા કારીગરો લાગ્યા અને આ કારીગરો ક્યાંથી, અમદાવાદના છે કે અમદાવાદ બહારના છે? અમદાવાદના જ કારીગરો છે, રામદેવ નગરથી આવ્યા હતા અને 3 દિવસના રાત દિવસના ઉજાગરા પછી આ થીમ સક્સેસ થઈ છે. એટલું બધું આનંદ સાથે હું એટલું કહી શકીશ કે થેન્ક્સ ટુ ઓલ ફેમિલી મેમ્બર્સ, થેન્ક્સ ટુ મમ્મી પપ્પા કે જેના આશીર્વાદથી મારા ભાઈને આ અવસર મળ્યો છે આજે. બિલકુલ, એને કારણે અમે અત્યારે બહુ જ ખુશ છીએ. મામેરા તો બહુ થતા હોય છે પણ ભગવાનનું મામેરું હોય તો એ જરા હટકે થવું જોઈએ એવું વિચારીને આખી અરિયન સોસાયટીના તમામ સદસ્યોએ એક જ અવાજે આને વધાવી લીધું. થર્મોકોલથી